આજકાલના યુવાનોમાં ટેટુ કરાવવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. લોકો શરીર પર અનેક પ્રકારની ડિઝાઇનના ટેટુ બનાવે છે, જેમાં હાલ ખાસ કરીને યુવા વર્ગ સ્પિરિચ્યુઅલ ટેટુ ઉપર વધારે ફોકસ કરતા જોવા મળી રહ્યા છે. એવા સમયે જો તમે તમારા શરીર પર ધાર્મિક ટેટુ કરાવવા માંગો છો તો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી પડશે, કારણ કે તેની અસર તમારા ભાગ્ય અને ગ્રહો પર પડી શકે છે. આજકાલ ટેટુ કરાવવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે, ખાસ કરીને યુવાનોમાં. ફેશન, સ્ટાઇલ અને સુંદરતા માટે શરીર પર ટેટુ બનાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને હાલ જો ધાર્મિક ટેટુ કરાવવાનું ચલણ વધી રહ્યું છે તેને લઈને સુરતના જાણીતા જ્યોતિષાચાર્ય દેવવ્રત કાશ્યપ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે આ અંગે ખાસ સૂચન કર્યું છે. કારણ કે ધાર્મિક ટેટુ તમારા ભાગ્ય માટે સારા અને ખરાબ બંને હોઈ શકે છે, જેની અસર વ્યક્તિના મન અને જીવન પર પડી શકે છે. તો ચાલો જાણીએ કે શરીર પર ધાર્મિક ટેટુ કરાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. શરીરના જે સેન્સિટિવ અંગ હોય એની પર બને ત્યાં સુધી ટેટુ નહીં બનાવવાનું. હાથમાં અને શરીરનો જે નાભીથી ઉપરનો ભાગ એમાં તમે બનાવી શકો. આપણે ત્યાં પહેલાં છૂદણા બનાવવામાં આવતા અને એમાં ક્યારેક ભગવાનના ચિત્ર છે અથવા કોઈ મંત્ર છે, રાધે રાધે ગમે તે એ રીતે લખાવતા. અને એનો પ્રભાવ એ રહેતો કે શરીર પર જે ગ્રહોનો પ્રભાવ હોય, સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન્સ જે બોડીમાં આવતા હોય, તો આ ટેટુને લીધે એની એ ક્ષમતા વધતી અને માણસમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ આવતો. ડર હોય, ભય હોય તો તે એનાથી દૂર થાય. તો એટલા માટે આ ટેટુ ભલે શોખ માટે આજનો યુવા વર્ગ બનાવતો હોય, પણ એનું વિશેષ મહાત્મ્ય છે. અને શરીરના અમુક અંગ પર અમુક નિશાન બનાવવું એવા પણ ક્યાંક આપણને ઉલ્લેખ જોવા મળે છે. જો તમે તમારા શરીર પર ધાર્મિક ટેટુ કરાવો છો તો તેમાં નવો પ્રયોગ કરશો નહીં. સ્વસ્તિક, ઓમ જેવા ધાર્મિક ચિહ્નો, દેવી દેવતાના ચિત્રો અથવા કોઈ પણ મંત્ર જેવા ધાર્મિક ટેટુ કરાવતી વખતે ખાસ તેના સાચા આકારનું હોવું જરૂરી છે અને લખેલા મંત્ર પણ સાચા હોવા જોઈએ. એ સિવાય તેને શરીરના ઉપરના ભાગમાં જ કરાવવાનું સૂચન આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ટેટુનું જે મોડર્ન સ્વરૂપ હાલ જોવા મળે છે એ ભૂતકાળમાં પણ હતું. આપણા દેશમાં ટેટુ કરાવવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. તે સમયના લોકો શરીરના વિવિધ ભાગોમાં જેમ કે હાથ, પગ, ગળું, ચહેરો વગેરે ઉપર ગોળના એટલે કે છુંડાણા કરાવતા હતા. વિચિત્ર પ્રકારના ટેટુઓ પણ જો કે લોકો બનાવતા હોય, પણ આપણે ત્યાં એનું પ્રચલન ઓછું છે. વિદેશમાં લોકો આ પ્રકારના ટેટુ બનાવે છે અને એ મય યાને માયાવી જે સૃષ્ટિ કહેવાય એના લક્ષણ તરીકે જોવાય. અન્યથા આપણે ત્યાં આ રીતે જે ટેટુ બનાવે છે તે સ્પિરિચ્યુઅલી એક અંદર આપણામાં અવેકનેસ આવે એના માટે હોય છે. એનાથી ખાસ કરીને કોઈ એવું નુકસાન થતું નથી. શરીરના ઉપરના ભાગમાં બનાવવાના. પગમાં જો બનાવવા છે તમારે, ધારો કે પિંડલીઓ પર ને એ બધા પર, તો દેવ દેવી કે એવા પવિત્ર ચિહ્નના ટેટુ પગ અને જાંઘ વગેરે વિસ્તારમાં ન બનાવવા. હાથમાં આગળના ભાગે નહીં લખાવવા, કારણ કે આપણે અન્ન ગ્રહણ કરીએ તો એ ઉચ્છિષ્ટ થાય. તો દેવના નામ કે દેવનું ચિત્ર વગેરે હાથ પર હથેળીમાં નહીં, પાછળ તમે કરી શકો, અથવા આ ભાગ જે આખો આ છે અહીંયા છે, અહીંયા પણ મેં ઘણા લોકોને જોયેલા છે, તો એ બનાવી શકાય. હથેળીમાં બિલકુલ નહીં બનાવવા. પગના તળિયામાં ન બનાવાય, પગના પંજા પર ન બનાવાય. તમે ત્યાં આગળ જૂતાનું કે એનું બનાવીને મૂકો એ અલગ વાત છે, પણ એ સિવાય નહીં બનાવાય.